ચાર મિત્રો. એક સુંદર ઘનઘોર જંગલમાં ચાર મિત્રો રહેતા હતા. એક હરણ, એક કાચબો, એક કાગડો અને એક ઉંદર. તેઓ હંમેશા ખાસું કરીને સમય એકઠા જ રહેતા. એક સરસ આંબાના ઝાડની નીચે તેઓ એકઠા ભેટતા. હંમેશ મુજબ તેઓ બધા આંબાના ઝાડની નીચે ભેગા થયા. પણ હરણનું કોઈ ઠેકાણું જ નહોતું. બધા મિત્રો ચિંતામાં પડ્યા. કાચબાએ કાગડાને હરણની શોધખોળ કરવા કહ્યું. તે પ્રમાણે કાગડો હરણની શોધમાં નીકળ્યો. કાગડાએ બધે ખૂબ શોધ કરી. એટલામાં તેને દેખાયું કે હરણ એક શિકારીની જાળમાં અટકાયો હતો અને મદદ માટે બૂમો પાડતો હતો. મદદ કરો, મદદ કરો! હરણને જાળમાં ફસાયેલો જોઈને કાગડાને ધક્કો જ લાગ્યો. તેણે પાછા જઈને તરત જ પોતાના મિત્રોને બતાવ્યું. જાળ તોડવા માટે તેણે પોતાના મિત્રને ઉંદરને મોકલવાનું વિચાર્યું. કાગડાએ ઉંદરને પોતાની પીઠ પર બેસાડીને હરણ પાસે પહોંચાડ્યો અને કાચબો ધીમે ધીમે તેમની પાછળ ચાલતો ગયો. ઉંદરે ફટાફટ પોતાના દાંતથી જાળ કતરવાની શરૂઆત કરી અને ઝડપથી હરણ જાળમાંથી મુક્ત થયો. પણ તે જ વખતે શિકારી ત્યાં આવ્યો. તેને જોઈને ક્ષણમાં કાગડો એક ડાળી પર જઈને બેઠો. ઉંદર એક ઝાડની પાછળ સંતાઈ ગયો અને હરણ દૂર ભાગી ગયો. પણ કાચબો એકલો ધીમે ધીમે ચાલતો રહ્યો અને શિકારીના પંજામાં ઝડપાયો. શિકારીએ કાચબાને જાળમાં બાંધી નાખ્યો. હવે તેમનો બીજો મિત્ર સંકટમાં પડ્યો હતો. મિત્રને બચાવવા માટે હરણને એક ઉપાય સૂઝ્યો. હરણ આગળ દોડતું ગયું અને શિકારીના માર્ગ પર ઊભું રહ્યું. શિકારીએ હરણને જોયું અને જાળની થેલી નીચે નાખીને તે હરણને પકડવા તેની પાછળ દોડ્યો. તે જ વખતે ઉંદરને જાળની થેલી તોડીને કાચબાને બહાર કાઢ્યો. હરણ શિકારીને લદાવતા ખૂબ દૂર લઈ ગયો અને છેવટે તે ભાગી ગયું. જ્યારે શિકારી પાછો આવ્યો તો કાચબો પણ ભાગી ગયો હતો. છેવટે તે ચારેય મિત્રો ફરી હસતા રમતા મોજમાં રહેવા લાગ્યા. સાર, એકતામાં જ શક્તિ છે.